ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ અવારનવાર વિવાદમાં સપડાતી રહે છે। થોડા દિવસો અગાઉ કોલેજમાં નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા। જે દરમિયાન કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ સહિતના વિવિધ મુદ્દે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ભારે હોબાળો મચાવ્યો હતો। મહિલા પ્રોફેસરના ફોટો પાડવા સહિતના મુદ્દે નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો હતો। બનાવની જાણ થતાં જ કોલેજના સત્તાધીશો ગેટ નજીક દોડી આવ્યા હતા, જ્યાં સામસામે એકબીજાના નિવેદનો અને રજૂઆતો સાંભળી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી તરફ બનાવના પગલે નેત્રંગ પોલીસ કાફલો પણ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે દોડી આવી હોબાળો મચાવનાર વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીઓની સાથે છેડતી અને ગેરવર્તન કરવામાં આવે છે, જેનો તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવી કોલેજના 3 પ્રોફેસર તેમજ લાઇબ્રેરિયનને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી। સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તન કરવામાં આવે છે સ્ટાફના મેમ્બરો દ્વારા। તેમાં વિક્રમ ભરવાડ અને લાઇબ્રેરિયન અજીત પ્રજાપતિ અને જસવંત રાઠોડ, આ 3 પ્રાધ્યાપકો એવા છે કે જેઓ છોકરીઓ જોડે ગેરવર્તન કરે છે અને વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે અને ચપટી વગાડીને ધમકી પણ આપવામાં આવે છે કે તમે લોકો અમારા કીધા મુજબ કાર્ય નહીં કરશો તો અમે તમારા ઇન્ટરનલ માર્કિંગ ઓછા કરી દેશું। તો આ રીતે અમે લોકોએ અરજી પણ કરી છે, જેનું નિરાકરણ અમને જોઈએ છે। એમણે પણ એવું કર્યું, અજીત પ્રજાપતિ એવું કર્યું કે રાધિકા મેડમ અમારા ક્લાર્કમાં કામ કરે છે કોલેજમાં, તો તેમના ખરાબ વિચારથી એમના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મૂકવાના ઈરાદાઓ જતાવ્યા છે અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી ને મેડમે 4 અરજી મોકલ્યા બાદ પણ એ હાજર રહ્યા નથી અને આજે એ બાબતે મિટિંગ પણ થઈ હતી અને એનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું છે। અને અમને હજી એક પ્રશ્ન હજી પણ છે કે છોકરીને છેડતી કરવામાં આવી છે વિક્રમ ભરવાડ દ્વારા, એમનું પણ નિરાકરણ જોઈએ છે અને આજે 3 પ્રોફેસરો છે અહીંયા કોલેજમાં કાર્ય કરવા નહીં જોઈએ એવી અમારી માંગણી છે। અને આ કોલેજનો લેવલનો પ્રશ્ન જે પૂરો થયો છે પણ સ્ટુડન્ટ લેવલનો પ્રશ્ન હજુ પૂરો થયો નથી અને આજે જ્યાં સુધી આનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટુડન્ટ યુનિયન આના માટે લડતા રહેશે। આંદોલન ચાલુ જ રહેશે। કાલે 9 કલાકે સરકાર અને વિજ્ઞાન વાણિજ્ય કોલેજ ગેટની બહાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ આંદોલન કરવાના છે કે આ 3 પ્રોફેસરોને અહીંયાથી બહાર કરવામાં આવે અને કામનું કાર્ય બંધ કરવામાં આવે।